पानी छोड़ दियो 3 बार पानी मांगो विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः આપણે રામૈયામાં ઘીનું ભેગું કાઢ્યું છે ને એની અંદર બધાય અનામિકા આંગળી બોલી અને પ્રસાદી કહેવાય ચાખી લીધું તચલી આંગળીની બાજુની જે આંગળી છે ચાખી લ્યો એ રામ પાત્રમાં છે બોલી અને ચાખી લે ઉવા કાંત સ્મરણ લીલા નમઃ પાર્વતી વાદયે संपन्न थयो आपणे कोईनी शक्ति નથી કે આપણે યજ્ઞ કરી શકીએ કારણ કે શાસ્ત્રની અંદર બતાવેલ અનુસાર અમે આ યજ્ઞ કરાવી શકીએ કારણ કે જે શાસ્ત્રની અંદર વર્ણન કર્યું છે પૂજન અર્ચનનું એ પ્રમાણે આપણે પ્રતિષ્ઠા કર્મ કર્યું છે ને આપણે ભગવાનને શ્વાસે સમર્પણ માન્યું કે અમે તો ગાંડા ઘેડા છીએ કાળા માતાના માની હે પ્રભુ તારી પૂજાની અંદર કોઈ પ્રકારની ઇમારતી જાણતા અથવા અજાણતા ભૂલમાં થઈ હોય તો એ ભૂલને માફ કરવા વાળા પણ તમે બનજો અમારી દરેકની મનોકામના પૂર્ણ કરવા વાળા પણ તમે બનજો ધન ધાન્ય સમૃદ્ધિને દેવા વાળા પણ હે ભગવાન તમે જ બનજો અને આજ ભગવાન રામાબેનને આપણે બિરાજમાન કર્યા તો હૃદય પ્રાર્થના કરવાની કે હે ભગવાન રામાબેન બાબા દરેક શક્તિ પ્રમાણે આ 3 દિવસ સુધી અમે કર્મ કર્યું ને એની અંદર પણ બે હાથ જોડી માથું નમાઈ ભગવાન તમને પ્રાર્થના કરીએ કે આ 3 દિવસના યજ્ઞનો પણ તમે સ્વીકાર કારણ કે યજ્ઞને ફળ આપવાવાળા તો ભગવાન જ છે હમણાં અમારે બોલો એટલે તમને નહીં ખ્યાલ આવ્યો પણ અધિષ્ઠાન અમે લઈ ભગવાન તમે પૂર્ણ કરી દો ચલે વસંત પૂજન આવે છે વસંત પૂજન એટલે શાસ્ત્ર અનુસાર એવા કહેવામાં આવે છે કે બ્રહ્મણસ્ય બાહુ રાજન્ય કે બ્રાહ્મણ દ્વારા કર્મ કરાવવામાં આવ્યું છે એ કર્મને આપણે શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ જ્યાં કર્મ થતું હોય ત્યાં આપણે દરેક જગ્યાએ વસંત પૂજન થાય બ્રાહ્મણોની પૂજા થાય અને ત્યારબાદ જોઈએ કારણ કે પ્રથમ દિવસ પૂર્ણ થાય ત્યારે પણ બ્રાહ્મણના દર્શન કરીને અર્પણ કરવું પડે બીજો દિવસ પણ પૂર્ણ થાય આપણે જ્યારે આચાર્ય પૂજન કર્યું ત્યારે પણ આપણે સમજ્યા હતા કે આચાર્યની આપણે કઈ રીતે એમની પાસે જવું જોઈએ આ કર્મ કરાવવા માટે થઈને આપણે એમની પાસે જવું જોઈએ એ જ પ્રમાણે 3 દિવસ યજ્ઞ પૂજનની અંદર આપણે ભગવાનનું આહ્વાન પૂજન કર્યું તો છેલ્લે બ્રાહ્મણ ભોજન આવે છે તો તમારે દરેક યજમાન તમારી શક્તિ પ્રમાણે અવશ્ય દાન કરવું જોઈએ એવું નથી કે તમે ભાઈ દરેક બ્રાહ્મણોને તમે ઉભા થઈને આપવા પણ મધ્યની અંદર ત્યાં આપણે ભગવાનની પેઢીની આગળ કાંસ રાખેલો છે દરેક બ્રાહ્મણોને દક્ષિણા એની અંદર તમારે અર્પણ કરવાની છે અને એ દક્ષિણા દરેક બ્રાહ્મણોના ભાગ પ્રમાણે અર્પણ કરવામાં આવશે પરંતુ
છે તો ભગવાનને અમે એવી પ્રાર્થના કરી કે અમે અમારી શક્તિ પ્રમાણે આશીર્વાદ અર્પણ કરીને અને ફળ આપવાવાળા ભગવાન રામાબીર તમે જુઓ કે આ દરેકની મનોકામના પૂર્ણ થાય એવો ભાવ શરૂ કરી ભાઈ બધાના હાથમાં શાસ્ત્રીજીઓ ચોખા આવવા જોઈએ એ પ્રમાણે આપજો હો ઉડાન વાતાવરણ ગમે ત્યાંથી લેજો પણ જાજા આવે એ પ્રમાણે આપજો દાદાએ તમને સ્વયંસેવકોને જે આશીર્વાદ આપ્યા આજના જે આશીર્વાદ આપ્યા જે પૂજામાં બેઠા છે એની વાત નથી કરતો જે સ્વયંસેવકો છે તમને પણ હાથમાં ચોખા આપ્યા તમે તમારા મસ્તક ઉપર ચડાવી દો હા સદાયને માગે ભગવાનની બ્રાહ્મણના આશીર્વાદ તમારા ઉપર રહે ત્યારબાદ દરેક બેઠેલા યજમાનો ડાબા હાથના ચોખા છે ને એ જમીન ઉપર પધરાવો ડાબા હાથના હા બોલજો હા જમીન ઉપર પધરાવો ડાબા હાથના અને જમણા હાથના ચોખા છે ને એ મારા બહેનોને આપી દો બધા પાણે નહીં હેઠાય બહેનો ઉભા થવાનું છે બધા બહેનો બહેનો ઉભા થઈ જાય બધા બહેનો ઉભા થાવ ચોખા લઈને કારણ કે પ્રથમ જગદીશ્વર હોય ને કોઈ તમારા પતિ છે ભગવાન વિષ્ણુ કયો તોય તમારા એ કૃષ્ણ કયો તમારા એ અને શિવ કયો તો તમારા એ બહેનોએ સદાયને માટે ઘણા બધા વ્રત લે ફૂલ કાંદળી એકાદશી ઘણું બધું રહેશે દયા પાર્વતીના વ્રત પણ સદાયને માટે ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારી આ જોડી છે આપના રહે કારણ કે પતિની પૂજા કરવાની છે બરાબર એ ચોખાના દાણા છે એ બહેનોએ ખોળામાં લઈ અને પોતાના પતિની ઉપર એ ચોખા અર્પણ કરો ભાઈઓ માથે હાથ લેવો જમણો હાથ લેવો અને આ તમે આશીર્વાદ આપ્યા પણ આ યજ્ઞ નિમિત્તે દરેક ભાઈઓએ તમારા ઘરમાં એ તમારી પત્ની ક્ષત્રિય પ્રમાણે સુવર્ણ લઈ દેવાનું સોનું લઈ દેવાનું મીડિયમ બહેનો મીડિયમ ડિમાન્ડ કરજો હાથની અને હેન્ડથી પછી નહીં નાકની ચોટલી લઈ તમે પોગ એ પ્રમાણે તમારે અર્પણ કરવાનું અમને ક્રમશઃ દરેક યજમાનોને ભેગા છો પ્રથમ શંભુભાઈ તમારું પુરાવાનું પીઠના દર્શન કરવાના બ્રાહ્મણોને જે કાંઈ દક્ષિણ અર્પણ કરી ત્યાં પાત્ર માંગી બ્રાહ્મણોના દર્શન કરી અને તમારી જગ્યા પર બિરાજમાન થવાનું છે અને પછી છેડાથી છોડવા માટે આપણે બધાને બોલાવશો પહેલા આપણે ભગવાનના દર્શન કરી પછી બધા યજ્ઞશાળામાં બહેનોની અંદર પ્રવેશ આપશો ચાલો પહેલા તમે અહીંયા
કે આમ ગણો તો 11 બ્રાહ્મણો છે એ પ્રમાણે તમારે દક્ષિણા પણ કરવી હે કારણ કે કર્મની અંદર બરોબર એટલે તમારી યથાશક્તિ પ્રમાણે આટલા જ નાખવા એવું નથી બરોબર ક્રમશઃ દરેક યજમાનો ઊભા થવાનો અમે કેવીને ત્યાર પછી યજ્ઞશાળાની અંદર તમે પધારજો ખરેખર ખાસ બધી પીઠોના દર્શન કરવા જોઈએ હે? અને બીજું એ કે આપણે બેને બધાએ ભણાવતું થઈ છે પણ અહીંયા એના સત્સંગને ભણાવતું નથી તો બધાએ જ્યાં સુધી કાંસકોજા ગામના રામા મંડળના સભ્યોને આમે ન થાય ત્યાં સુધી બેનોએ જવાનું નથી પછી આ આપણને બધા ગાડી ભેંસી ન ઉભી લીધી હોય આ એને એકાદ બધાને અહીંયા સત્સંગ કરવાનો છે ધીમે ધીમે અને પોતાના બેનને બોલાવજો જો આપણે રામાપીરની પ્રતિષ્ઠા મૂળથી લઈ અને અત્યાર સુધી મેં પૂરેપૂરી જવાબદારી મળી હવે પછી કદાચ રાતના ફોન કરવો તો જવાબ આપું છે તો આપતા કરે જ છે પણ અહીંયા જે કોઈ ગ્રામજનો આવેલા હોય એને એમ થાય કે મારે પણ બ્રાહ્મણોને કંઈક દેવું છે અને થોડુંક એવું પુણ્યનું ભાથું ભરવું છે મારે હે? એ પણ બહેનો ભાઈઓ જે કોઈને આ આવેલા બ્રાહ્મણોને યથાશક્તિ તમારી શક્તિ પ્રમાણે જે કંઈ પણ દાન અર્પણ કરવું હોય તમે 100 રૂપિયા મૂકશો તો બધા બ્રાહ્મણો 10-10 રૂપિયા લેશે હે? આવેલા જે કોઈ હોય એને પણ એમ થાય કે મારે આ યજ્ઞ નિમિત્તે બ્રાહ્મણોને મારી યથાશક્તિ પ્રમાણે કાંઈ પણ દાન કરવું છે તો આ યજ્ઞશાળામાં આવી અને ત્રાસમાં જે કંઈ અર્પણ કરવું હોય એ પણ એનું પુણ્યનું ભાથું ભરી શકે હે? કરેલું ક્યાંય જતું નથી હે? ભાઈ આજે લીધીમાં બેઠા છે એ ભાઈઓ આજ તો ઠીક છે પણ કાલથી 2 દિવસ પણ સેવામાં આવવાનું છે જ્યાં સુધી અમે હાવ કામ પૂરું ન થાય ત્યાં સુધી 2 દિવસ ભલે ભાઈ કદાચ તમારે આખું પાછું કરવાનું બીજા ભાઈ મોકલવાનો પણ બધાએ સેવામાં આવવાનું છે કે જેથી કરી આ બધાનું આડી ઓળી વસ્તુ લીધી હોય વસ્તુ બધાને પહોંચી જાય ના ના સમજી ગયા છે તમારે ભાઈઓને આવે ઘરનાને લાવશે દર્શન કરો અને પહેલા જે દર્શન કર્યા હતા અત્યારે દર્શન કરો એમાં તેજ કહેવાનું કે અમે 3 દિવસની આ પ્રતિષ્ઠામાં બેઠા હે શ્રદ્ધાપૂર્વક બેઠા અને ખરેખર રામા બાપાની દયા કહેવાય આપણે બીજી બધી લગભગ તો છે ને 22 વરસાદના સમાચાર છે ભાઈ આજે યજ્ઞશાળામાં યજમાન ભાઈઓ બેઠેલા છે જે કઈ બહેનો હોય હાજર એ હાજર રહેજો અહીંયા છેડાબંધન છોડવા માટે અહીંયાથી જો આ દર્શન કરી પછી મંદિર શાળામાં પછી આ તમારી જે જનોઈ પહેરેલી છે એ તમારે કાઢી દર્શન કરીને આવો એટલે તમારા કુંડ પર મૂકી દેવાની બરાબર પછી છેડાબંધન છોડવાનું ભાઈ અહીંયા ભાઈઓને છેડાબંધન છૂટી જાય અને કદાચ ન છોડે આવવું હોય તો અહીંયા આવી છે હું રામા બાપાના બધાને દોડાયેલા છે તો તમને પણ આશીર્વાદ વિના મૂલ્યે હું